તો હર હર મહાદેવ, ફરી તમારો અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? પાછળ નાનકડો એવો વિડીયો લઈને અમે આવ્યા છીએ. જે કંપનીમાં હું કામ કરું ને એ કંપનીનો આજે વિડીયો છે. કારણ કે અમે છેલ્લા 4 દિવસથી એકને એક વસ્તુ કરીએ છીએ અમે, પણ ફૂટતી જ નથી. અમારે એક ભાઈ એમાં તો હાવ કંટાળીને એને છાતીમાં દુખાવો થઈ ગયો હોય ભાઈને. અમારે દેખાડું તમે બ્લોગમાં બધે બી કન્ટિન્યુ રહેજો. એ ભાઈ જરાક આમ તારો ફેસ કરતો. એ ભાઈ જરાક આમ તારો ફેસ દેખાડતો. ક્યાં દુખે ભાઈ? કઈ રીતના દુખે? હે હે આ 4 દિવસથી છે ને આમાં કરીએ હે. શું કામ છે ઈ તો કે? હે આ કામમાં છેલ્લા અમે 4 દિવસથી આ પડ્યા છીએ. ઘરાક આમ કાગળ પેક કરવાના, કાગળ પેક કરીને આ માથે મારવાનું. વળી આમાં તમે જુઓ તો થોડું ભખ આવી જાય. વળી છેડે અમારો ભાઈ રહ્યો ને આવડો એ બફ કરવા જાય. કેવા કામ થાય છે એ જ ખબર નથી પડતી અમને, નહીં ભાઈ? ભાઈ એને બાબતમાં ટિપ્પણી જરાક દઈ દેતો તો, જરાક ટિપ્પણી આપી દે મસ્તી. એનો સાહેબ કેવો હતો ભાઈ આવ્યો તો? કેવો હતો? કાળું રહી ગયું કેતો. જોયું ને મિત્રો તમે મારા ભાઈ. હે ભાઈ હું કેસ તું? કાળું રહી ગયું. તારે ના અહીંયા ક્યાં? અહીંયા મારે ક્રોમ ની જરૂર છે. અહીંયા કેમ એમાં મને છાતીમાં દુખાવો થઈ ગયો નહીં? જો ભાઈ કેવો મસ્તીનો ઓઇલ મારવા બેસી ગયો મારો ભાઈ. શું કરે છે? હે કાળું નહીં, કાટ લાગી જાય કે. એને શું કીધું તું ભાઈ? એને શું કીધું તું? હા એને શું કીધું તું આમાં નંગમાં? કાળું ટેપ નું શું કીધું તું? ટેપ જો પેલા ઓઇલ મારશે અમારો ભાઈ આમાં. પછી જો આ કોથળી પેક કરવાની, કોથળી પેક કર્યા પછી આ પેક કરવાનું, અને પછી ભાઈ શું કરવાનું? પછી તો આ કોણ છે ભાઈ? મેનેજર. આ કામ માટું થઈ ને? હે દિલીપ 4 દિવસ કપડા જ બદલાવ્યા? નાઈટ માં સામે કામ કરતો હોય? નાઈટમાં નથી કામ કરતો. નાઈટમાં મેનેજર હે ને? મેનેજર કપડા બદલાવવાનો ટાઈમ નથી મળતા. 4 દિવસથી નાઈટ ડ્રેસમાં. એવું હે? પછી બીજું કામ હે. ડાયરેક્ટ ખાઈને આ કામમાં કે પાછો કેતો હું કેસ ભાઈ કામ તો એમ નહીં. હું કામમાં શું વાંધો આવ્યો ભાઈ? ક્યાં તો એનો સાહેબ એને કાઢી મૂકશે ભાઈ? બપ કરે જરાક શાંતિ મળી જાય. બપ હવે નહીં કરવાનું. પછી હરિપાછું બપ કરવાનું. જોયું છે આ છેલ્લા 4 દિવસથી અમારા લોહી ગયા એની કોઈ સીમા નથી. છેલ્લા 4 દિવસ એક આ જગ્યા સ્થાન ગ્રહણ કરી થઈ હતી. એમાં ઓછા પૂરા જો અમારા કારખાનામાં નકરું પાણી તમને જો 4 કોર જોવા મળે. સોલાર ફીટ કરી રહ્યો પાણી આવવા માંડ્યું. જો આ જો ગેંગરેપ. દિલીપ ભાઈ તને હવે ક્યાં વાંધો આવ્યો નંગમાં? હા ભાઈ જો અમાર ભાઈ નંગ ચેક કરે છે તો નથી બોલતો કા? કોણ? હિતેશભાઈ. મોટા ભાઈ દિલીપ ક્યાં ગયો? કેમ ડાકા રહી ગયા. કેમ ક્યાં આવ્યું દાખલો? આમાં તો પ્રોટેક્ટ કરેલું. ક્યાં?
ના આવા ડાઘા હોય ને હા આ ક્રોમ આવી હા આ ના એવું છે એને એમાંય પેટમાં દુખે લોકો આ લોકોને આમાં એને આવે તો દુખે ન આવે જોઈ ને એને આવે ને તોય દુખે ના આવે ને છેલ્લા 4 દિવસથી આપણે આમાં એક ને એક વસ્તુમાં પૂછે જોઈતાથી અમે 1 2 3 4 અને જો તમને વચ્ચે જો આ ભાઈ દેખાય ને ચશ્મા વાળા ભાઈ હે એ મારા હિતેશભાઈ છે એને એ બિચારા કામે જોઈતા હતા પણ છેલ્લે ફિલહાલ તો મારા સનલાઇટમાં બોલ ધોધમાર વરસાદ આવી રહ્યો છે ભાઈ જો સ્વિમિંગ પુલ જે નાવા આવવું હોય ને સ્વિમિંગ પુલમાં આવી જાજો હા એમ જો પીળા ટબમાં નાવું હોય ને પીળા ટબમાં આવી જાજો હે ભાઈ નાનો નાનો છોકરાઓ માટે હા એમ તો દિલીપ કેમાં નાવાનો આજે મોટા ટબમાં નાવાનો ને 4 દિવસથી આજે નાઈ છે ઈ તો 4 દિવસમાં આજે નાવાનો હે 4 દિવસે ચલો પેરીને કામ કર્યું છે આ નંગમાં એને 4 દિવસ છે જો આ ભાઈ ઓઇલ મારશે એમાં મેં આ પેક કર્યા આ કોથળીમાં નાખ્યા પછી આમાં પેક થાય આમાં પેક થઈને ખોખામાં પેક થાય તમે વિચાર કરો અમારું કામ કેવું હોય છે એ તમને બધું દેખાડે સમય રાખજો વાત જોજો તમને બધું જોવા મળશે મારા બ્લોકમાં નહીં ભાઈ એટલા દિવસ એટલા મહિનાથી પછી કર્યું નતું હા એટલા વર્ષમાં પછી આવ્યું નતું એવું છે જેનું પછી આવ્યું નતું હોય મોટું હોય આપણા હા પણ તે કોઈ એવું કર્યું ન હોય ને ન ખબર દેવાનું હે નાખી દેવાનું આ એમ નાઈ ગયા છેલ્લા 4 દિવસ ઠકવી દીધા ના પાછો હું કે 600 નંગાવા નાઈ છે 600 નંગ હજી મોકલાવું અમારે જિંદગી ગોટાળે ચડી જાય કે હા પેલા 4 દિવસમાં ગોટાળે ચડી ગયા પણ 4 દિવસ ઓલો નાયો નથી અમાર ભાઈ કે ટોપ ભરી નહીં ગયો પાછો કે એટલે 4 દિવસ ટોપ ભરીને ગયો પાછો હે શું કરવા ત્યાં છેડા બોબ કરવા ઓલો હું કેતો કે ત્યાં છેડામાં મારે ન આવે કેતો કઈ કે નહીં હા ના અને મારે આખામાં ક્રોમ જોઈ નહીં આ હવા નંગ છે જો ખાલી તમે શું કે એમને હજી આપણે આમાં પેક કર્યા તે ઓઇલ માર્યા આવડા નો હે હા પછી કોઈ નાખવા કોણ જાય પાટલ આપણે બે જણા એ અમારી જ ઘરે બહુ પૂછશે કે ઓલા અમારા ભાઈ બે છે ત્યાં તો મારો દીકરો નાખી આવતો હું ક્યાં 45 વાળું બટર આપી દે નહીં સમજો કેવો અમારો છોકરો કામ કરે ખાલી તમે આમ જો ગામડે હોય તો વાડીએ કામ કરો ને અહીંયા કામ કે ઓલી દિલીપ વાળી વાત કરતો ઓલી દિલીપ વાળી હે ઓલી દિલીપ વાળી વાત દિલીપ શું કરે તો કે તને આમ બોપ નહીં કરવાનું હું નહીં કરવાનું તો કેમ કરવાનું હે કેમ કરવાનું કે 4 દિવસ 1 લાખમાં 4 વખત નહીં કોઈ પ્રોબ્લેમ નથી છેલ્લા પાછા પેલા 33-40 નંગ નહીં ખાવે હા ના પેલા પાછા નહીં ખાવે 65 નંબરો લાખની બે કેમ પણ આપણું કામ એને કઈ કેતું એટલે માં આવ્યું આમાં ભાઈ ટ્રેન્ડિંગમાં વિતરે કે મોટા કમ્પ્લીટ થયા હતા નાના બાકી આમાં વાર નો લઈ ગઈ પણ ઓલાડી હતા ને એમાં વાર લઈ ગયો બે શબ્દ તમે કઈ કહેવા માંગશો આગળ કે ભાઈ આ કોણ દઈ ગયું તને છેલ્લા ભાઈ છેલ્લા છેલ્લા પ્રોમ આવી ગયું ને કાઢ નહીં કોને આવડી ગયું કાઢતા છોકરો ડાયો ને છેલ્લા પૂરા નારિયેલ ઓઢરવાનું હું નારિયેલ ઓઢારી ગયા પાછા આવવાનો હવન કરવાનો કેતા ત્યારે આપણે લાખ બાગ નહીં એનો બનાવી લે હે ભાઈ દિલીપભાઈ થાકી ગયા હા દિલીપભાઈ થાકી ગયા છે કેમ હા છેલ્લું પૂરું થઈ ગયું છે એવું એના છેલ્લે પૂરું થઈ ગયું એટલે એને હવે હે ને મિત્રો જો આ પેક કરી નાખી આ ભાઈ ઓલ મારે હું આ પેક કરી નાખું આમાં પેક કરી એટલે હવે અમે પાર્સલ નાખતા આવી
બ્લોગ કેવો લાગ્યો જરાક કહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફટાફટ બધાય. બરોબર ને ભાઈ? હા ભાઈ, લાઈક કરજો, શેર કરજો ફટાફટ, નહીં ભાઈ?